અમદાવાદ શહેરમાં પ્રશાસન તરફથી વિવિધ જગ્યાએ સીસીટીવીના પોલ ઊભા કરવામાં આવ્યા છે, ત્યારે વાહન ચાલકોથી સતત ધમધમતો નારણપુરા સ્ટેડિયમ રોડ કે જ્યાં રસ્તા ઉપર જ પોલ ઊભો કરી દેવામાં આવ્યો। એટલે કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડિવાઈડર પર નહીં પરંતુ ડિવાઈડરની બાજુમાં પોલ ઊભો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ સાથે જ વાહન ચાલકોને અકસ્માત થવાનો પણ ભય રહે છે। એટલું જ નહીં, ટ્રાફિકની સમસ્યા સર્જાય ત્યારે વાહન ચાલકોને ભારે અડચણરૂપ બને છે। પ્રશાસનનું આ એક નવું ભોપાળું છે, જેની સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદના આ સ્ટેડિયમ 4 રસ્તા પાસે પ્રશાસને પોતાનું બુદ્ધિનું પ્રદર્શન છે તે કર્યું છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે સીસીટીવી કેમેરાનો જે થાંભલો લગાવવામાં આવ્યો છે તે ડિવાઈડર ઉપર નહીં પરંતુ રસ્તા ઉપર મૂકવાના કારણે અનેક વાહન ચાલકોને અડચણરૂપ આ થાંભલો બની રહ્યો છે। જો કે અનેક વખત આ પ્રશાસનની જે ભૂલો હોય છે તે સામે આવતી હોય છે। વાહન ચાલકો ઉપર નજર રહે તેના માટે અલગ અલગ વિસ્તારમાં 4 રસ્તા ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવતા હોય છે અને તેના માટે આ થાંભલા લગાવવામાં આવતા હોય છે, પરંતુ આ થાંભલો એ રીતે લગાવવામાં આવ્યો છે કે જેટલા પણ વાહન ચાલકો આવે તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જો કે અનેક વખત આ જ થાંભલાના કારણે અકસ્માતની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે। જો કે અનેક વખત આ પ્રશાસનની જે ભૂલો છે તે સામે આવતી હોય છે અને પ્રજાના જે પૈસા છે તે આ જ રીતે વેડફાતા નજર આવી રહ્યા છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।